આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આણંદના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિર ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 131માં મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આણંદમાં આવેલા સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર ખાતે આજે વડાપ્રધાન મોદીના 131માં મન કી બાત કાર્યક્રમ ગુજરાત ભાજપના યુવા મોરચાના પ્રમુખ અને વડોદરાના સાંસદ હેમાંગ જોશી, આણંદના સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી જગત પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી નીરવ અમીન, શહેર ભાજપ પ્રમુખ હરિકૃષ્ણ પટેલ, ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ફારૂક ખેડાવાલા, યુવા ભાજપ પ્રમુખ ભાગ્યેશ વ્યાસ સહિત યુવા ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી। આ પ્રસંગે હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ AI સમિટને મળેલ સફળતા ઉપરાંત વિદ્યાર્થીઓને આગામી પરીક્ષામાં ડર નહીં પરંતુ આત્મવિશ્વાસ જાળવવા સાથે ખૂબ આનંદના પરંતુ USAની ક્રિકેટ ટીમના કેપ્ટન મોનાક પટેલને ઉલ્લેખ કરતા ઉપસ્થિત યુવા ભાજપ અગ્રણીઓમાં હર્ષોલ્લાસ વ્યક્ત થયો હતો। જણાવીને આગામી સમયમાં યોજાનાર રાજ્યની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી જંગમાં યુવા ચહેરાઓને સ્થાન મળે તે પ્રયાસ સાથે મજબૂત સંગઠન ઊભું કરવા પર ભાર મૂક્યો હતો। આ પ્રસંગે જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા શબવાહિનીની સેવા પ્રારંભનું ટ્રસ્ટ પ્રમુખ દીપેન પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે બાદ સરદાર પટેલના કરમસદ નિવાસ સ્થાને પહોંચી નમન વંદન કરી ધન્યતા અનુભવી હતી। આપણા દેશનું સમર્થતા અને સશક્તતા નિહાળી એને લઈને આદરણીય વડાપ્રધાનશ્રીએ વાત કરી। આપણા માટે આણંદ વિસ્તાર માટે એક વિશેષ ઉલ્લેખ એવો થયો કે આ જ વિસ્તારના એવા ક્રિકેટર ભાઈ શ્રી મોનાંક પટેલનો પણ વિશેષ ઉલ્લેખ આદરણીય વડાપ્રધાનશ્રીએ કર્યો, ત્યારે આણંદના તમામ યુવાઓ અને તમામ આગેવાનોએ એને જોરદાર તાળીઓથી વધાવી લીધું। અને સાથે સાથે પ્રાકૃતિક ખેતી હોય અને બીજા સાયબર સિક્યોરિટીના પણ જે વિષયો હોય એને લઈને પણ પ્રધાનમંત્રીશ્રીએ ખૂબ ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું। અને અંતે આપણા વાલા વિદ્યાર્થીઓને પણ પરીક્ષાને લઈને વધારે ચિંતા ના કરી અને આત્મવિશ્વાસથી આનો સામનો કરવાની એક સલાહ આપી। સૌએ સાથે મળી અને આ બાબતે માર્ગદર્શન મેળવ્યું છે। અને એની સાથે સાથે જે સિનિયર સિટીઝનના સંસ્થા દ્વારા જે શબવાહિનીનું લોકાર્પણ